હેલો મિત્રો, સ્વાગત છે આજના મારા ન્યૂ અને મસ્ત મજાના બ્લોગમાં. હજુ ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મિત્રો આવી ગયા માંડવી જોઈ શકો છો તમે. આ આપણે માંડવી ફવારા મૂકીને વાવેલી છે. જો કે કેટલી માંડવી છે. અને મિત્રો આપણે આવી ગયા કપાસ જોવા અને મગફળી જોવા. તે પછી આપણે ખાટલે આવી ગયા. આ રાતે આપણે મિત્રો એ મારા પપ્પા ધ્યાન રાખવા આવે છે કપાસનું ને માંડવી. ભૂંદરા આવી ગયા એટલા માટે મિત્રો આપણે ખાટલો રાખીને આપણે ધ્યાન રાખવાનું હોય છે. અને મિત્રો કંઈક આવો કંઈક અમારો નજારો છે વાડીનો, તમે જોઈ શકો છો. તે પછી નીકળી ગયા આપણે કપાસ જોવું, કેમ કે મિત્રો કંઈક આવો આપણે કપાસ હતો. આમાં આપણે એટલામાં બકાલું કરેલું છે. એટલે મિત્રો ગામડામાં રહે એટલે કંઈક બકાલું તો કરવું જ પડે, કે વેસાતું ન લાવવું પડે. અને મિત્રો કંઈક આપણે કપા પણ પાડી નાખ્યો છે. અને મિત્રો આપણે ઓલા સેટે જવાનું છે. ત્યાર પછી આપણે આવી ગયા ઓલા હેડે. જોઈ શકો છો કે અમારો, એટલે કે અમારો નથી, અમારી વાડીમાં કવો છે. આ બાજુવાળા એટલે કે અમારા દાદાના ભાઈના છોકરાની વાડી છે. અને મિત્રો આવી ગયા આપણે ઓલા હેડે. જોઈ શકો કંઈક આવો રીતનો કપાસ છે. અને મિત્રો વરસાદે લંબાવ્યું એટલે ત્યાં કપાસ સોંપીને ઉગાડી પણ દીધો, પણ જનાવરા ડોડા નથી રહેવા દેતા. જોઈ શકો છો તમે. ને મિત્રો અમારી બાજુમાં જ કંઈક પવન ચક્કી જોવા મળી છે. જોઈ શકો છો અમારી બાજુમાં કંપનીવાળાએ નાખી કે ખાવી કે પવન, કે તમારા માટે જ પવન છે. એટલે મિત્રો કંઈક આવે આપણો કપાસ છે અને માંડવી છે. હે ને ઘડીક મસ્ત મજાના લીમડાના અહીંયા બેસી, એટલે ગામડાનો કંઈક આમ વયસ છે, એટલે લીમડા બીમડા એટલે આપણે અહીંયા બેસી જઈ. એલી કંઈક સામે જેવું લાગે છે. જોઈ શકો છો તમે. હવે આપણે નીકળી ગયા ઘર તરફ, કેમ કે ના ટાટા સિંહ આંબાના સિંહ બેસ્યું મોજ માંડશું. જો મિત્રો આ અમારા મોહન બાપુની માંડવી છે. ફવારા મૂકી દીધા છે. હવે જો ધીમે ધીમે કંઈક કોતળા કાઢી રહી છે. અને મિત્રો આપણે ઘરે જઈને ટાટા સિંહ બેસવાનું છે. ઓલાપણેથી તો ઠેઠ અહીંયા આવ્યા ને આપણે થાકી ગયા છીએ. અને આપણે ટાટા સિંહ અહીંયા આંબે બેસવાનું છે. એટલે જો મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.